વાત વડોદરાની જ્યાં ભાયલીમાં આરએમસી પ્લાન્ટ હવે સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે। કોઈની પણ મંજૂરી વગર ધમધમતા ગેરકાયદેસર આરએમસી પ્લાન્ટથી સ્થાનિકો પરેશાન છે। પ્લાન્ટને કારણે રહેણાંક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે। સતત ધૂળ ઉડવાને કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે। પ્લાન્ટ સંચાલકોએ રસ્તા પર કોન્ક્રીટ ઠલવી દેતા વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ છે। જીપીસીબીએ પ્લાન્ટ બંધ કરવાની નોટિસ આપી હોવા છતાં પ્લાન્ટ ધારકોની મનમાની જોવા મળી। સ્થાનિકોની રજૂઆત છતાં કોર્પોરેશનના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। રોજ દિવસો 3-4 વખત મારે નીકળવું પડે, આગળ કામ ચાલે છે, બહુ ડસ્ટ ઉગે છે। જો આંખો જોવો તમે કેવી પોઝિશન છે, બહુ ખરાબ હાલત છે આ રોડની। અને આ ઇલીગલ કામ છે આ લોકોનું, અને કોઈ સમજતો નથી। કેટલી વખત તો આ લોકોને કીધું, અને દિલ્હી જેવું વાતાવરણ અહીંયા થઈ ગયું છે આપણે, એટલે જવા આવવામાં તો બહુ મુશ્કેલ પડે, બહુ મુશ્કેલ પડે એમ। અને હવે કાર્યવાહી તો કરવી જોઈએ ને સાહેબ, પણ કોઈ સાંભળતો નથી। અને છેલ્લા 2 વર્ષથી તો હું આવા જાવી કરું છું, અને આંખો જો તમારે લાલ થઈ ગઈ ને આ બધું કેટલી વખત કહેવાનું આ લોકોને, કોઈ અમલમાં માટે કોઈ તૈયાર નથી એમ। કે કોઈ આવનાર પબ્લિક ને કે કોઈને તકલીફ ને આજુબાજુના રહીશોને તકલીફ ન પડવી જોઈએ, એના માટે અમે કમિશનરશ્રીના ગ્રુપમાં પછી બધી જગ્યાઓએ ફોટા ને વિડીયો મૂકેલા છે કે ભાઈ આ વસ્તુ ક્લીન ને નીટ એન્ડ ક્લીન થાય, આ પોલ્યુશન નો રહે, ડસ્ટિંગ નો રહે। જે રીતે અત્યારે અમદાવાદ દિલ્હી ચાલી રહ્યું છે પોલ્યુશનના કારણે માણસોની તકલીફ, એવું થયું કે આપણા વડોદરામાં આવું શું કામ થાય? તો બધા પબ્લિક એને જાગૃત થવું જોઈએ। દરેક એક લોકો આજુબાજુના સમજાવીએ, વિનંતી કરીએ કે આ વસ્તુ ક્લીન થાય, અને સરકારશ્રીને અને ગવર્મેન્ટના કમિશનરશ્રીને આપના માધ્યમ દ્વારા અમે રજૂઆત કરીએ છીએ કે ઝડપથી આ ટીપી પાટના આ રોડનો પ્રશ્ન ક્લિયર થાય, આ ડસ્ટિંગ જાય। આ ડસ્ટિંગ ન હોય તો માણસ રાહદારીને કે કોઈને બીજાને આજુબાજુ તકલીફ ન પડે એવી આપને વિનંતી છે। બાકી તો સરકારને તંત્રની જવાબદારી છે કે કઈ રીતે મંજૂરી છે નથી, જીપીસીબીમાં બધે એને તપાસ કરવાની હોય છે। તો અમે તંત્રને એટલી વિનંતી કરીએ કે યોગ્ય પગલાં લઈ